રાધનપુર ખાતે 8 પરગણા વડિયાર ગુર્જર પ્રજાપતિ સમાજની મહત્વપૂર્ણ સભા યોજાઈ, જેમાં સમાજના વધતા કુરિવાજોનો બહિષ્કાર કરવા અને પ્રસંગોમાં થતા અતિરિક્ત આર્થિક ખર્ચ પર નિયંત્રણ લાવવા માટે નવું બંધારણ ઘડાયું. સભામાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી. દેખાદેખી અને આડંબરને કારણે થતા બિનજરૂરી ખર્ચને રોકવા એકમતથી નિર્ણય લેવાયો. બંધારણના મુખ્ય મુદ્દાઓ: લગ્ન પ્રસંગમાં દારૂખાનું સંપૂર્ણ બંધ. લગ્ન પ્રસંગે માત્ર સમાજના જ લોકોને જાનમાં લઈને જવું, અન્ય સમાજના વ્યક્તિઓને જાનમાં ન લઈ જવા. પ્રી વેડિંગ કાર્યક્રમ સંપૂર્ણ બંધ. વરરાજાને ઘોડો અથવા બગી પર બેસાડવો નહીં. હલ્દી રસમ બંધ રાખી સાદી રીતે પીઠી ચોળવી. ડીજે વરઘોડો પર પ્રતિબંધ. બેબી શાવર કાર્યક્રમ ન રાખવા. અમલીકરણ વ્યવસ્થા: બંધારણ અમલ માટે અલગ અલગ ગામોમાં સમિતિઓની રચના કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ બંધારણનો ભંગ કરશે તો મુદ્દાની ગંભીરતા મુજબ ₹10,000 થી ₹50,000 સુધીનો દંડ વસૂલવામાં આવશે. સમાજમાં એકતા, સરળતા અને આર્થિક સંયમ લાવવા નિર્ણયને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે. ભાઈ નાનજીભાઈ પ્રજાપતિ, ગામ ઝેકડા. બંધારણ ઘડવામાં આવ્યું, તમારું શું કહેવું? બંધારણ ઘડવામાં હું પ્રજાપતિ છાત્રાલય 8 પરગણા કેળવી મંડળનો પ્રમુખ અને પ્રજાપતિ સમાજના અમારે 8 પરગણા છે, એમાં અમારા પરગણાનો પણ હું પ્રમુખ છું. અને આ જે બંધારણ ઘડ્યું એ સમાજના હિત માટે થઈ અને બધાને એવું લાગ્યું કે હવે જાગો પ્રજાપતિ સમાજ. બીજા સમાજોએ બધે બંધારણ ઘડ્યું તો આપણે તો શિક્ષિત સમાજ છે, થોડો ખડૂ સમાજ છે, ડાયો સમાજ છે, તો કુરિવાજોને મેલી અને વધારાના ખર્ચા દેખાડા, એ દેખાડવામાં બધું ખૂબ આર્થિક રીતે મધ્યમ વર્ગને ખૂબ નુકસાન પડે છે. એટલે બધાને સહમતિથી સર્વાનુમતે બધાને ખાતરીપૂર્વક અમે બંધારણ કર્યું છે. બરાબર. અને એમાં નક્કી કરવામાં આવ્યું કે આપણે વ્યક્તિગત કોઈને કેવું નથી, પણ 8 પરગણાના 8 પ્રમુખ મંત્રીને જવાબદારી આપી અને પોતપોતાના પરગણાને ભેગા કરી અને પોતાનું કાચું બંધારણ પુનેરવતી ભીના દરેક પરગણાને ભેગા કરી પોતાના દેવતાઓને મનોમન પ્રાર્થના આપણે એવી કરી. હું માત્ર અહીંયા ખાલી શ્લોકાન કરીશ, આપ આંખો બંધ કરીને પોતપોતાની કુળદેવીની કુળદેવતાને આપણે યાદ કરીશું. શું કામ? મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. અને હવે આદરણીય અધ્યક્ષ સાહેબની સંમતિથી હું કાર્યક્રમના શરૂઆત કરું. આપ હાથ ઊંચો કરીને મને સંમતિ આપો. એવા કુળદેવતા કુળદેવી પ્રમાણેના માલિકને યાદ કરે. આદરણીય રઘુભાઈ કરશનભાઈ પ્રજાપતિ. આજ રોજ સમગ્ર પ્રજાપતિ વઢિયારગોળ ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા આમ તો છેલ્લા 2009 અને 2014માં આ બાબતે બંધારણ ઘડાઈ ચૂક્યા છે, પણ સમય અને સંજોગો જતાં બંધારણમાં થોડું ફેરફાર, થોડા સુધારા અને બિનજરૂરી જે ખર્ચાઓ વધ્યા છે, ખાસ કરીને દેખાદેખી ટીવી સિરિયલોના કારણે અને એના કારણે જે દેખાદેખી કરીને ખોટા ખર્ચ થયા છે, એ ખોટા ખર્ચ બંધ થાય અને જે પ્રાચીન રિવાજો છે એ પ્રાચીન રિવાજો મુજબ સમાજ ચાલે તો બિનજરૂરી ભારણ ન આવવી પડે અને કારણ વગરના ખર્ચ ન થાય. બીજું કે આ ખર્ચ જે બચે છે એ ખાસ કરીને શિક્ષણમાં ઉપયોગી થાય, શિક્ષણમાં સાથે સાથે એનું કામ થાય. આ સંસ્થા જે બની છે એ પણ સમાજના થકી બની છે, તો એ પૈસો જે બચત થાય છે એ પણ કેળવણી મંડળમાં વપરાય. અને બીજું કે મોટાભાગે લગ્ન પ્રસંગોમાં જે વ્યસનો જે થોડા સામાન્ય છે, એ વ્યસનો માનો કે સામાન્ય બીડી જેવી વાત છે, તો બીડી પણ બંધ થાય અને આવા વ્યસનો દૂર થાય સમાજમાં. એ આજે હેતુ હતો. આજે સમગ્ર સમાજ ભેગો થઈને બહોળી સંખ્યામાં એ બધાએ પોતાનો પ્રતિસાદ આપ્યો છે અને બધાએ જ વધાવી લીધું છે. એવું એક લિબરલ બંધારણ પણ સચોટ અને સારું અને નિયમસર એ આજે રચાઈ ચૂક્યું છે. એ બદલ સમાજનો પણ આભાર. ખાસ કરીને જે અમારા જે લગ્ન પ્રસંગમાં રિવાજો, સગપણમાં પછી જે હોળી ઉપરનો જે હારડો આપવાનો છે, હારડો છે, પછી જે પલ્લામાં વસ્તુ લઈ જવાની, તે પછી આ બાજુનું જે મરણ પ્રસંગોમાં જે નિયમો છે એ થોડા બેબી શાવર છે, એ વધારાના કાર્યક્રમો છે, હેપી બર્થડે જે જાહેરમાં ઉજવવાના છે એ પણ છે, જે ઘરમાં પોતાના રાખે. આવા જે નોર્મલ નિયમો હતા જે વધતા જતા હતા એમાં થોડોક સુધારો કર્યો. કુરિવાજોમાં ખાસ કરીને તો જે નુકસાનો થતા હતા એમાં ખાસ કરીને જે વ્યસનો જે વાત છે, વ્યસનોમાં થોડું અમારું કસુંબા પાણીનું જે કંઈ થોડું પ્રાચીન લેવલ હતું એ બિલકુલ અત્યારે બંધ થવાનું છે, એટલે એ મોટો સુધારો છે. મારું નામ ડીડી પ્રજાપતિ, બંધવડ. પ્રાધ્યાપક સુરેશ ઓઝા, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર. આજનું બંધારણ સભામાં અમારી છાત્રાલયની અંદર આજે વિશદ ચર્ચાઓ જે થઈ છે એમાં બંધારણના નિયમો ઘડાણા પછી એના
પાલન માટે કરીને દંડની જે જોગવાઈ કરી છે એ સગપણથી માંડી અને મરણ સુધીના તમામે તમામ જે પ્રસંગો છે એ સમાજ અંકુશમાં રહે, આ બંધારણ સારી રીતે પાલન થાય એટલા માટે ઓછામાં ઓછા 2000થી કરીને વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીના દંડની આપણે સમાજે જોગવાઈ કરી છે. અને એટલું નહીં, સમાજના વડીલોએ આ બંધારણનું સંપૂર્ણપણે પાલન કરવાની છૂટ આપી છે, એની સહમતિ આપી છે. એ બાબતનું અમને સંપૂર્ણ ગૌરવ છે. ધન્યવાદ. જી 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 એના માટે અમને આત્મગૌરવ એ છે કે જેની લગ્નની કંકોત્રી છપાઈ ગઈ છે. ઇવન મરણના પ્રસંગની અંદર પણ આવતીકાલે જ ગુલાપુરા ગામની અંદર 12મું અને બપોરો સાથે રાખવાનું એ લોકોએ એલાન કરી દીધું હતું. તે છતાં પણ આજે સમાજના બંધારણની ફાઇનલ મિટિંગ થયા પછી સમાજે મોટું મન રાખીને એ કર્યું છે કે ભલે કંકોત્રી છપાઈ ગઈ હોય પણ કંકોત્રીની અંદરના જે અજુગતા મુદ્દાઓ છે અથવા તો અજુગતા જે પ્રસંગો છે એ સમાજના બંધારણની બહાર જતું હશે ને તો અમે ના પાડી, અને દાખલા તરીકે હલ્દી રસમ કંકોત્રીમાં છપાઈ ગઈ હશે તો પણ અમે એને વોકઆઉટ કરી અમે એનું પાલન કરશું, હલ્દી રસમ રાખશું નહીં. આવતીકાલે ગુલાપુરા ગામની અંદર 12 બપોરો 2 ભેગું રાખ્યું છે. તે છતાં પણ સમાજના બંધારણને નિયમ કરી અને માત્ર બપોરો રાખશે અને સમાજના બંધારણને પાલન કરશે. હા, લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગની અંદર અમુક જે આજના સમયની અંદર તાલમેલ કરીને, દાખલા તરીકે સોના ચાંદીના ભાવ અત્યારે વધી ગયા છે અને નાનો માણસ જે એને પહોંચી નથી વળતો, તો એવી બાબતની અંદર જે અધોધો જે થતો હતો, અતિશયોક્તિ જે લાગતી હતી, એવા પ્રસંગની અંદર દાગીનાઓ લઈ જવા માટે કરીને પ્રતિબંધ રાખ્યો છે. દાખલા તરીકે હાયડો છે, અમારા સમાજની અંદર હાયડો કહી શકાય તો કહેવાય ખાલી હાયડો, પણ અહીં હાયડાની અંદર રકમ જો ગણવા જાઓ તો 1 થી 1.5 લાખ રૂપિયા ઉપરનો હાયડો થતો હતો. એટલે એવી બાબતને રકમને કાબૂમાં રાખી નાના માણસને પોષાય એવા પ્રકારની અંદર એને બધી તિલાંજલિ આપી કે ખર્ચની જોગવાઈના અનુસંધાનની અંદર નાનો માણસ પણ એનું પાલન કરી શકે. મરણ પ્રસંગની અંદર પણ એવા પ્રકારના જે ખર્ચાઓ જે છે કે જે ખોટા અને વાહિયાત ખર્ચાઓ છે, માત્ર પોતાનો દેખાવ કરવા માટે જે ખર્ચાઓ થતા હતા, એવા ખર્ચાઓને અહીંયા તિલાંજલિ આપી છે. આજે 8 પરગણાનું જે બંધારણ ઘડવામાં આવ્યું છે ખરેખર બહુ સારું કર્યું છે. અને અમારા જે આગેવાનોએ જે નિયમો લીધા છે, અમે અમારા શિરોમાન્ય છે. ગરીબ પરિવાર હોય કે પૈસાદાર પરિવાર હોય, બધાને આ બંધારણનું પાલન કરવાનું છે એવી બધાએ સંમતિ આપી છે. અને બીજો પ્રશ્ન જે કુરિવાજો અને ખોટા ખર્ચાઓ થતા હતા, જ્યાં સમાજને પરિવારને જે આર્થિક નુકસાન પહોંચતું હતું, એમાંથી પણ ઘણું બધું સારું થશે. કુરિવાજો એટલે રિંગ સેરેમની છે, બેબી શાવર છે, પ્રી વેડિંગ છે, આ બધા જે હતું આ યોગ્ય નથી લાગતું એમ, અને એ બધું નાબૂદ કર્યું છે અમારા પરગણામાં આજના બંધારણમાં. હા, સમાજે જે દંડ કર્યો છે એ પણ બધાને શિરોમાન્ય છે. અને એના પછી પણ સમાજ પણ જો જે કોઈ કાર્યવાહી કરે અને જે નિર્ણય લે એ બધાએ માનવું પડશે અને એનું પાલન કરવું પડશે, અને દરેક વ્યક્તિ પાલન એનું કરશે. મારું નામ અલકાબેન પ્રજાપતિ. અને એમાં નક્કી કરવામાં આવ્યું કે આપણે વ્યક્તિગત કોઈને કેવું નથી, પણ 8 પરગણાના 8 પ્રમુખ મંત્રીને જવાબદારી આપી અને પોતપોતાના પરગણાને ભેગા કરી અને પોતાનું કાચું બંધારણ પુનેરવતી ભીના દરેક પરગણાને ભેગા કરી પોતપોતાના પરગણાના પોતાના દેવતાઓને મનોમન પ્રાર્થના આપણે એવી કરી. હું માત્ર અહીંયા ખાલી શ્લોકાન કરીશ. આપ આંખો બંધ કરીને પોતપોતાની કુળદેવતાને આપણે યાદ કરશું. શું કામ? મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. અને હવે આદરણીય અધ્યક્ષ સાહેબની સંમતિથી હું કાર્યક્રમના શરૂઆત કરું. આપ હાથ ઊંચો કરીને મને સંમતિ આપો. એવા કુળદેવતા કુળદેવી પ્રમાણેના માલિકને યાદ કરે. આદરણીય રઘુભાઈ કરશનભાઈ પ્રજાપતિ